ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આખા ગુજરાતમાં 200 જગ્યાએ 200 સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 થી 15 વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે। તેના ભાગરૂપે ઝોન કોઓર્ડિનેટર આદરણીય પિંકીબેન મેકવાન રેલવે મેદાન ખાડી ફળિયાની મુલાકાત લીધી હતી। આજે હું ગોધરા ખાતે સમર કેમ્પ 2024 એમાં ખાડી ફળિયામાં આવી છું। ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સમર કેમ્પનું આયોજન બાળકો માટે કરેલ છે અને 20 તારીખથી લઈને 29 તારીખ સુધી ગુજરાતના લગભગ 200 જગ્યાએ આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી। અમારા ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી તેમજ અમારા ઓએસડી બેદી સર એમને એક પ્રયત્ન કર્યો છે કે બાળકો પણ જે 10 દિવસ છે સમર કેમ્પની અંદર સરસ મજાની રમતો રમે, એમને ચિત્રપોથી આપવામાં આવી છે, એમને બુક આપવામાં આવી છે અને 200 જગ્યાએ લગભગ 600 જેટલા અમારા સંચાલકો છે। 600 સંચાલકોની વચ્ચે લગભગ 20,000 બાળકો, 20,000 તો આંકડો 100 જગ્યાએ કેમ્પનો છે, પણ 100થી વધુની સંખ્યા દરેક કેમ્પની અંદર અત્યારે જોવા મળે છે। ગોધરાની અંદર, આખા પંચમહાલની અંદર લગભગ 7 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે દરેક જિલ્લામાં સરસ રીતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો એટલા બધા ખુશ છે, તેમને ભોજન આપવામાં આવે છે, પુસ્તકો આપવામાં આવે છે અને એક બાળક અહીંયાથી ખુશ થઈને જાય છે, એમ કહે છે કે અમને 2 કલાક ઓછા પડે છે। હું ઝોન કોઓર્ડિનેટર પિંકી મેકવાન, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ। ધન્યવાદ।